નમસ્કાર દર્શક મિત્રો, હું સુધીર ખત્રી કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કબીર ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે જોઈશું ભુજના ચંગલેશ્વર મહાદેવ મંદિરનો અહેવાલ। કચ્છના ક્રીક વિસ્તારમાં જિલ્લા કલેક્ટરે 500 એકર જમીન બીએસએફને ફાળવવા કરી પહેલ। ભુજના પાટવાડી ગેટ પાસેની પીર શેખ લદાસાની દરગાહે કોમી એકતાથી કરાઈ ચાદરપોશી। તો ભુજના હમીસર તળાવમાં દશામાની મૂર્તિઓ પધરાવાતા ફેલાઈ ગંદકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। મિત્રો, કબીર ન્યૂઝમાં આજે ભુજના મુન્દ્રા રોડ પર આવેલા ચંગલેશ્વર મહાદેવ મંદિરની વાત કરવી છે। નયનરમ્ય કુદરતી વાતાવરણમાં આવેલું આ મંદિર ખૂબ જ સુંદર રીતે વિકસાવવામાં આવ્યું છે। મંદિરના વિશાળ પ્રાંગણમાં બાગ બગીચા અને કૈલાસ માનસરોવર વિકસાવાયા છે અને એક પિકનિક પોઈન્ટની ગરજ સારે તેવું આ અદ્ભુત શિવાલય છે। જોઈએ રિપોર્ટ વિગતવાર। राजाधिराजाय प्रज्ञदायिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। આ છે ભુજના મુન્દ્રા રોડ પર આવેલું ચંગલેશ્વર મહાદેવ મંદિર। વિશાળ વિસ્તારમાં વિસ્તરેલું આ મંદિરનું પ્રાંગણ એક કુદરતી સ્થળની ગરજ સારે છે। ચોતરફ હરિયાળીની વચ્ચે આવેલા આ શિવાલય પર અનેક ભક્તો આસ્થા ધરાવે છે। આ રાજાશાહી વખતનું પ્રાચીન શિવાલય છે। કચ્છ યુનિવર્સિટીને અડીને આવેલા આ મંદિરનો મહિમા અનેરો છે। તેમાંય શ્રાવણ માસમાં તો દર સોમવારે અહીં મહાઆરતીનું આયોજન થાય છે અને મોટી સંખ્યામાં શિવભક્તો અહીં ઉમટતા હોય છે। ત્યારે અહીંના પૂજારીએ કબીર ન્યૂઝ સાથેની વાતમાં કહ્યું હતું કે ચંગલેશ્વર મહાદેવ છે મંદિર, એ જૂનામાં જૂનું મંદિર છે અને કચ્છ યુનિવર્સિટીની બાજુમાં આવેલો છે મુન્દ્રા રોડ ઉપર। અને અહીંયા રુદ્રીનો થાય છે, પછી પાઠોત્સવ થાય છે, છેલ્લે દિવસે પ્રસાદનો મહાપ્રસાદ હોય છે ને મહાઆરતી દર સોમવારે હોય છે। તેમાં પણ પ્રસાદ રાત્રે પછી વેચવામાં આવે છે અને અહીં આ મંદિરનો ખૂબ મહિમા છે। આજુબાજુ કોલોનીવાળા ઘણા લાભ લે છે। મંદિરનું પ્રાંગણ વિશાળ હોતા સારી રીતે તેને ડેવલપ કરાયું છે। મંદિરની પાછળ કૈલાસ માનસરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે। સરોવરની મધ્યમાં જ શિવ પાર્વતીની વિશાળ પ્રતિમા નિર્માણ કરવામાં આવી છે। તો સરોવરની ફરતે 12 જ્યોતિર્લિંગના પ્રતીક સમા વિવિધ શિવલિંગો મૂકવામાં આવ્યા છે, જે અહીં દર્શનાર્થે આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। તો અહીંના શિવાલયની સામે જ દત્ત ભગવાનનું મંદિર પણ નિર્માણ પામે છે, જે સજ્જનસિંહ જાડેજા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે। તો સાંભળીએ આ અંગે તેમની વાત। અહીંયા મંદિર સિવાયનું અમે છે ને પિકનિક પોઈન્ટ જેવું બનાવવા જઈ રહ્યા છીએ। બાળકો માટે અહીંયા લસપણી જે આવે બધું ઝૂલા એ ટાઈપનું પણ રાખવામાં આવ્યું છે। એ તો ડેવલપ થઈ ગયું છે। અને બીજું અહીંયા આખો આ સાઈડ ઉપરથી આપ જોઈ શકો છો કૈલાસ માનસરોવર, જે કૈલાસ માનસરોવરની મોટી જે મૂર્તિ હોય એ પણ ડેવલપ કરવામાં આવી છે। અને એની અંદર આપણા જે જ્યોતિ મંદિર છે, જે 12 જ્યોતિર્લિંગ એની 9 અવતાર અને 2 લિંગ કલંકી એના અહીંયા ચિહ્નો રાખવામાં આવ્યા છે। એટલે દર્શનરૂપ કૈલાસ માનસરોવર એ ઊભું કરવામાં આવ્યું છે। પાછળ મોટો ગાર્ડન બનાવવામાં આવ્યો છે। અહીંયા કોઈ પણ મંત્ર કે કાંઈ જાપ કે કરવા હોય, લગ્ન કરવા હોય ગાયત્રી વિધિથી કે બીજા, એના માટે અલગ એક રૂમ રાખવામાં આવ્યો છે। અને ભવિષ્યનું ડેવલપમેન્ટ એ છે કે અહીંયા એક મોટો હોલ અને બનાવવામાં આવશે, જે લગ્નવાળી અથવા અલગ કોઈ સારા પ્રસંગો કરી શકાય એવું ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છે। અને અહીંના એક માવજીભાઈ પટેલ છે, એમની ઘણી જ મહેનત છે અને એ 17 વર્ષથી અહીંયા કાર્યરત છે અને એ પોતે જ જાતે બધું ડેવલપ કરે છે। અને અત્યારે જે આપ મંદિરની સામે જોઈ રહ્યા છો ત્યાં દત્ત મંદિર પણ હું પોતે જ બનાવી રહ્યો છું। એને ડોનેશન નથી લેતો, પોતે જ હું ડેવલપ કરી રહ્યો છું। અહીં ચોતરફ હરિયાળી અને બાગ બગીચાઓ હોતા આસપાસની શાળાના બાળકોને પણ અવારનવાર શૈક્ષણિક પ્રવાસે લઈ આવવામાં આવે છે અને બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ પણ અપાય છે।
મારું નામ ગોસ્વામી દીપાલી છે. અમે શાંતિ નિકેતનમાં ભણાવીએ છીએ અને અહીંયા મહિનામાં એક વખત અમે પ્રવાસ લઈ જ આવીએ છીએ અને છોકરાઓને અમે પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે બધા ઝાડ ને ફૂલના નામ શીખવાડવા માટે અહીંયા લઈ આવીએ છીએ અને શ્રાવણ માસ છે ને એટલે ખાસ ચંગલેશ્વર મહાદેવ લઈ આવ્યા છે અહીંયા. મારું નામ જીયા છે. તમે કઈ સ્કૂલમાં ભણો છો? શાંતિ નિકેતનમાં. તમને અહીંયા આવીને કેવું ગમે છે? ફૂલના નામ શીખવાયા છે. બહુ મજા આવે છે કે બહુ મજા આવે છે. આ શિવાલય સહિતના પરિસરના ડેવલપમેન્ટમાં માવજીભાઈ કેરાઈનું મોટું યોગદાન છે. પોતે આમ NRI છે. વિદેશમાં ડ્રાઇવિંગ કરીને અનેક દેશોમાં ખેડાણ કર્યું છે અને પોતે એક હિન્દુ હોવા છતાં મક્કા મદીનાની સલામ ભરી આવ્યા છે અને ત્યાં સ્થિત મકલેશ્વર મહાદેવ મંદિરના સ્થાનકે પણ માથું ટેકવ્યું છે. ત્યારે અહીંના મંદિર વિશેની વાતમાં તેમણે કહ્યું હતું કે આ ટૂંકમાં ઝાંખી કરાવું તમને કે અહીંયાના કાનજી પ્રેમજી દબાસિયા મિર્જાપુરના અને એમને સહયોગથી આ મંદિર નાનું 75થી મોટું કર્યું, ડેવલપ કર્યું અને 2004માં આ ધરતીકંપનો કચરો મળ્યો અને આ બધું લેવલ કરી અને આ કુંડ રાખી અને કુંડ બનાવ્યો એક પાણીના સ્ટોરેજ માટે કરીને કે ઝાડ પાણીને પાણી પાઈ શકું. આવું મારું આયોજન છે અને 1960 પછી મેં રિટાયર્ડ લાઈફ લઈ લીધી આરબ કન્ટ્રીથી તેમ બ્રિટિશમાંથી પણ અને અહીંયા આ ડેવલપ કરવાની એક ઈચ્છાએ આ ઝાડો વૃક્ષો વાવેલા મારા અને આવું બનાવેલું છે. આગામી તો જો ભગવાનની ઈચ્છા કરે બાપ એમ છે. હજી રામ મંદિર બનાવવાની ઈચ્છા સામે આ દત્તાત્રેયનું મંદિર બને જ છે, તમારી સામે જ છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને કેવું મહત્વ છે અને ભક્તોનો કેવો શ્રાવણ મહિના સોમવાર તો આમ ફૂલ જ હોય. સમજી લો ને કે જે અહીંયા કને બપોરે 12 વાગે લગી કોઈ ચાન્સ જ નથી કે તમને એમ થાય કે સોમવારની જગ્યા જડે. બાકી આમ ચાલુ દિવસે હોય શનિ રવિ સોમ 3 દિવસ વધારે વીકલી પબ્લિક ફરવા આવે. મિત્રો, ભુજમાં કંઈક ને કંઈક વિશેષતા ધરાવતા આવા અનેક શિવાલયો આવેલા છે. ત્યારે કબીર ન્યૂઝના માધ્યમથી અમે આપને ઘેર બેઠા જ દરરોજ એક શિવાલયના દર્શન કરાવીશું. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. કચ્છના કોરીક્રીક વિસ્તારમાં 500 એકર જમીન BSFને ફાળવાશે. જમીન સંદર્ભે તમામ NOCઓ સુપરત થઈ ગઈ છે. આ જમીન પર આર્મી દ્વારા અદ્યતન મરીન ડિવિઝન તૈયાર કરવામાં આવશે, જ્યાં સૈનિકોને ટ્રેનિંગ આપવા માટેની મહત્વની કામગીરી કરાશે. જોઈએ રિપોર્ટ વિગતવાર. કચ્છ એ એક સરહદી વિસ્તાર છે, ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ તેનું ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને ક્રીક વિસ્તારમાં પણ ભારતીય આર્મીના જવાનો દેશની રખેવાળી કરતા હોય છે. ત્યારે ક્રીક વિસ્તારની 500 એકર જમીન BSFને ફાળવવામાં આવશે. આ અંગે જિલ્લા કલેક્ટર MS પટેલ અને કચ્છ BSFના વડાએ કોરીક્રીક વિસ્તારની મુલાકાત લીધી હતી. દેશના સંરક્ષણ વિભાગ દ્વારા અહીં એક અદ્યતન ટ્રેનિંગ સેન્ટર સ્થાપવામાં આવનાર છે, જે માટે BSF દ્વારા જમીન માટેની દરખાસ્ત મુકાઈ હતી. જે અનુસંધાને કચ્છ કલેક્ટર, BSF, DLR સહિતની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને હાલ પૂરતી તો કચ્છ કલેક્ટરે NOC આપી દીધી છે અને ખૂબ જ ઝડપથી ક્રીક વિસ્તારની જમીન પણ ફાળવી દેવામાં આવશે. ત્યારે સાંભળીએ જિલ્લા કલેક્ટર MS પટેલની વાત. વિસ્તારની મુલાકાત લીધી. ત્યાં આગળ એ લોકો એમનું પોતાનું એક મોટું સેન્ટર સ્થાપવા માટે દરખાસ્ત લઈને આવ્યા હતા. એ જગ્યા મેં જાતે જોઈ, મેં DILRને હાજર રાખ્યા હતા અને એમની જે વ્યૂહાત્મક બાબતો છે અને એનું જે ઇમ્પોર્ટન્સ છે એની મને એમને જાણકારી આપી. ત્યારે મેં પોતે નિર્ણય લીધો છે કે આ જમીન જેટલી ઝડપી આપી શકાય એટલી ઝડપી એમને હું આપી દઈશ અને સાથે સાથે ગવર્મેન્ટની જેટલી પ્રોસિજરો છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટો છે કે એકવાર માપણી થાય તો DLRને અમે લખીએ, DLR એની ફુરસતે માપણી કરવા જાય, પછી માપણી થઈને આવે એટલે અમે કિંમત નક્કી કરવા માટે મોકલીએ. આ બધું એક સાથે થાય એના માટે મેં તમામ એજન્સીઓને ત્યાં હાજર રાખી હતી અને ટૂંક સમયમાં જ એ જમીન એમને આપી દઈશું. એમને જે જોઈતી હતી કે સંરક્ષણ વિભાગ ત્યાં મંગાવે છે કે ભાઈ સરકાર, ગુજરાત સરકાર આ જમીન આપશે કેમ, એની NOC આપો, પછી જ અમે આગળ બીજા પૈસા ફાળવવાની વાત કરીએ. તો આજે મેં એમને NOC પણ આપી દીધી છે. ક્રીક વિસ્તારમાં ખાસ કરીને સૈનિકોને તાલીમ આપવા માટે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે. ત્યારે આ જમીનની GPSથી માપણી પણ થઈ ગઈ છે અને નકશાઓ પણ બનાવી દેવાયા છે. તેમજ અન્ય સરકારી પ્રોસિજર પણ પૂર્ણ થયા બાદ ઝડપભેર આ જમીન BSFને ફાળવવામાં આવશે. સાંભળીએ આ મુદ્દે કલેક્ટર MS પટેલની વાત. 500 એકર જમીન આખી બટાલિયનનું મોટા ભાગે એના માટે જોઈએ છે
ક્રીક છે, પાણી હોય ના હોય, કાદવ કીચડ, એટલે એ અલગ પ્રકારની બાબત છે કે ત્યાં સૈનિકોને ટ્રેનિંગ આપવા માટે કે દરિયામાં ક્રીકમાં કઈ રીતે યુદ્ધ કરી શકાય, હેલિકોપ્ટર ઉપરથી કેવી રીતે યુદ્ધ કરી શકાય, આ બધી ટ્રેનિંગ આપવા માટેની સારી એવી ઇન્સ્ટિટ્યુશન, એમનું એકોમોડેશન અને મેદાન, આ બધું જે એમની જરૂરિયાત છે એ રિક્વાયરમેન્ટ એમનો નકશો આપેલો છે. એ પ્રમાણે DILRએ ત્યાં જીપીએસથી માપણી કરી લીધી અને આજે એ માપણીનો નકશો અમે ફાઇનલ પણ કરી દીધો છે. કચ્છની સરહદનું સુરક્ષાની રીતે આ કેટલું મહત્વનું બની રહેશે આમ જોઈએ તો? કચ્છની સુરક્ષા માટે સર ક્રીક અને કોરી ક્રીક આ બે આપણને બહુ સાવચેત રહેવું પડે એવા નાકાઓ છે. BSF અને આર્મી, કોસ્ટગાર્ડ આ બધા બહુ સરસ પ્રયત્નશીલ છે. જિલ્લા વહીવટી તંત્રનો એટલું જ મારો હેતુ છે આ બધાની પાછળ કે મેં સામેથી એ લોકોનો કોન્ટેક્ટ કર્યો છે કે આર્મી, નેવી, એરફોર્સ, BSF પછી કોસ્ટગાર્ડ આ બધાને કહ્યું છે કે અમારી સાથે આપણા જમીનના જેટલા ઇસ્યુ હોય એ લાવો, તમે એક સાથે બેસી અને તમામ પ્રકારની નિર્ણયો ફટાફટ પૂરા કરી આપીએ. કચ્છની સરહદ પાકિસ્તાનને જોડતી સીમા છે, ત્યારે અહીંની રખેવાળી સમગ્ર દેશ માટે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. તેવામાં ક્રીક વિસ્તારમાં BSF દ્વારા જે સેન્ટર સ્થપાશે તે પણ સુરક્ષા દળ માટે મહત્વનું બની રહેશે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ભુજના પાટવાડી ગેટ નજીક આવેલી વીર પીર લધાસા શેખની દરગાહે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ કોમી એકતાથી ચાદરપોશી કરી હતી. 294 વર્ષ પહેલા જ્યારે ભુજના રક્ષણ માટે ગઢ બનાવવામાં આવતો હતો ત્યારે તેમાં લધાસા શેખે પોતાનું મસ્તક આપીને શહીદી વહોરી હતી. તેવી આ ઐતિહાસિક દરગાહ પર ચાદરપોશી કરાઈ હતી. જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજના પાટવાડી નાકા પાસે વીર શેખ લધાસા પીરની દરગાહ આવેલી છે. આ દરગાહ રાજાશાહી વખતની ઐતિહાસિક છે. આજથી 294 વર્ષ પહેલા ભુજમાં અહીંનો ગઢ બનાવવામાં આવતો હતો ત્યારે આ ગઢ અવારનવાર પડી જતો હતો. ત્યારે તત્કાલીન રાજવી દેસડજીએ આમ થવા પાછળનું કારણ જાણ્યું અને એવી વાત બહાર આવી કે કોઈ 32 લક્ષણો વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું માથું કાપીને આ ગઢના પાયામાં આપશે તો જ ગઢ સલામત રહી શકશે અને આ ગઢના પાયામાં શેખ લધાસાએ પોતાની આહુતિ આપી હતી. ત્યારે તેમની વર્ષી નિમિત્તે ક્ષત્રિય ભાયાતો સહિત હિન્દુ મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા સાથે અહીં ચાદરપોશી કરી હતી. સાંભળીએ આ પ્રસંગે અનવરભાઈ શેખની વાત. આ દરગાહ ઐતિહાસિક છે. 294 વર્ષ પહેલાં જ્યારે ભુજના પ્રજાના રક્ષણ માટે આ ગઢ બનાવવામાં આવતો હતો ત્યારે કુદરતી રીતે આ ગઢ પડી જતો હતો, રહેતો ન હતો. તો એ સમયના મહારાજ શ્રી દેસલજી પહેલાંએ બધા જ્યોતિષ મહારાજો, ફકીરોને, બ્રાહ્મણોને બધાને બોલાવી કરીને એ બાબતના કારણ પૂછ્યા. તો એ લોકો કહે કે અહીંયા 36 લખણા માણસ કોઈ પોતાની સ્વેચ્છાએ માથું દે તો જ રહેશે, ના કે નહીં રહે. કુદરતી લધાસાને એ સંકેત થયો કે જાઓ, તમારી જરૂર છે. માં રુદ્રમાતા આશાપુરાના આદેશથી અહીંયા આવ્યા, હુકમે ઇલાહીથી માથો આપી કરીને ગઢ કાયમ કર્યો ને પ્રજાને સંદેશો દીધો કે તમે પ્રજા પોતાની અંદર ભાઈચારો, એકતા, આ રાષ્ટ્ર ગૌરવની વાત છે, પોતાને માથો દીધો. એવી રીતે કેળવજો તથા મારા વારસોને જ તમે મુજાવર તરીકે માન સન્માન દેજો. એવી જાતનો એમણે ઇબાદત, છેલ્લી ઇબાદત એ લોકોએ આ મસ્જિદ બનાવેલી છે શેખ લધાસા પીરની, ત્યાં ઇબાદત કરી, બધા માટે દુઆ કરાવી ને અહીંયા એમણે માથો દીધો. એ સમયમાં રાજવંશના માણસો, ક્ષત્રિય તે ભુજના સમાજના તમામ મંદિર ને દરગાહના માણસો અહીંયા આવતા અને એમના દિવસની ઉજવણી કરતા. તો ક્ષત્રિય અગ્રણી જોરુભા રાઠોડે પણ આ પ્રસંગે ઇતિહાસને વાગોડીને કોમી એકતાની વાત કરી હતી. આજે લધાસા પીર શેખ પરિવાર જા એડી એકડી વ્યક્તિ જેको કચ્છ અને કચ્છી સંસ્કૃતિ માટે અજોડ કુરબાની ॾिनो हुयो. पंहिंजो सीत गॾ जी अंदरि पंहिंजो मथो कपाए अने पाए जा पत्थर जेको बनिया हुआ अहिड़ी व्यक्ति जी अॼु हिन जी हुन मथे चादर पुसी पाण कई दरगाह मथे अने हिंदू मुस्लिम મળે આજ ભેગા થઈ અને એ પ્રસંગ તે હેન વાતાવરણ में जेको एकता जो पाण संदेशो ॾियूं था અને આઉं इन विषय चयो जे हमेशा चवंदो रहंदो क
ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા. કફન ખોલીને જોયું તો બધા ઇન્સાન નીકળ્યા. આ ઇન્સાનની કચ્છી ભૂમિ, કચ્છ પોતાની સંસ્કૃતિ જાળવે. અને આજે લદાસા પીર શેખ પરિવારની એક એવી વ્યક્તિએ જે અજોડ બલિદાન દીધો છે, એમાંથી પણ હિન્દુ મુસ્લિમના જુવાનીઓ કંઈ શીખવામાં લે એવો આજના દિવસે હું સંદેશો આપું છું. પીર લદાસા શેખની દરગાહે યોજાયેલ ચાદર પોશીની રસમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજા, જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલીમામદ જત, સાવતસિંહ જાડેજા, જોરુભા રાઠોડ, ઇન્દુભા જાડેજા, પત્રકાર A.K. શેખ, કાસમભાઈ ચાકી, અનવર નોડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત ભુજમાં જુદા જુદા 8 સ્થળોએ મહિલા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા યોજાયેલા આ કેમ્પમાં સ્લમ વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો. જોઈએ રિપોર્ટ વિગતવાર. મહિલા સશક્તિકરણ ઉજવણીના ભાગરૂપે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શહેરી વિસ્તારની મહાનગરપાલિકાઓમાં કેમ્પ યોજાયો હતો. જે અંતર્ગત ભુજમાં 8 સ્થળોએ કેમ્પનું આયોજન થયું હતું. ભુજના રામનગરી વિસ્તારની પ્રાથમિક શાળામાં યોજાયેલા કેમ્પમાં સારા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં સરકારી તબીબો અને ફાર્માસિસ્ટ દ્વારા ચેકઅપ કરાયું હતું અને દવાઓ મફતમાં અપાઈ હતી. ત્યારે આ અંગે વાત કરતા ડોક્ટર હેમાલીબેન ગોરે કબીર ન્યૂઝને કહ્યું હતું કે મહિલા સશક્તિકરણ માટેનું આ કેમ્પ છે. એના માટે મહિલાઓ સગર્ભા છે, કિશોરી છે, લોહી જેમાં ઓછું હોય કે પછી નબળી હોય, એનિમિયા હોય, એ લોકોની તપાસ માટે આ કેમ્પ છે. અને એમાં સગર્ભાઓને જો તકલીફ હોય તો એમને ગાયનેકોલોજીસ્ટને રિફર કરવામાં આવ્યા છે. અને બાકી સ્થળ ઉપર સારવાર જેને જરૂર હોય એને આપવામાં આવી છે. આ ઉપરાંત લેબોરેટરી ચેકઅપ કરવામાં આવ્યું છે. અને બીજી જે મેડિસિનની જરૂર હોય તો અમે અહીંયાથી પ્રોવાઈડ કરીએ છીએ. આ મહિલા સશક્તિકરણ માટે ગુજરાત સરકારનું આ પ્લાન છે. એના માટે શહેરના બધા વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં કેમ્પનું આયોજન છે. આ રામનગરી વિસ્તારમાં કેમ્પ છે, જેમાં ડૉક્ટર, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન સાથે આખો સ્ટાફ અહીંયા હાજર છે. રામનગરી ખાતે યોજાયેલા કેમ્પમાં 60 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં જિજ્ઞાબેન પીઠડિયા, ભાવનાબેન ભીલ, ભરતભાઈ ડોડિયા, પ્રવીણભાઈ આહિર વગેરેએ સેવા આપી હતી. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ભુજના હમીરસર તળાવમાં હંમેશની મુજબ આ વખતે પણ દશામાની મૂર્તિઓ પધરાવી દેવાઈ હતી. પરિણામે મોટા પાયે ગંદકી ફેલાઈ હતી. જોકે સવારથી જ નગરપાલિકાની ટીમ સફાઈ કરવા ધંધે લાગી હતી. જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દશામાની મૂર્તિઓ વ્રત પૂર્ણ થતાં પધરાવી દેવામાં આવી હતી. ભક્તો દશામાનું વ્રત પોતાની દશા સુધારવા માટે રાખતા હોય છે, પણ વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓની અવદશા થઈ જતી હોય છે. ત્યારે ગત રાત્રિ દરમિયાન અને આજે વહેલી સવારે મોટા પાયે દશામાની મૂર્તિઓ હમીરસર તળાવમાં પધરાવી દેવાઈ હતી. જેની સફાઈ કરવા માટે નગરપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી અને પાલિકાની સેનિટેશન શાખા દ્વારા 5 ટ્રેક્ટર ભરીને મૂર્તિઓ બહાર કાઢવામાં આવી હતી. આ પ્રકારની ધાર્મિકતાથી લોકોને જે ફાયદો થતો હોય તે, પણ હમીરસરમાં ગંદકી ફેલાય છે અને જળ સૃષ્ટિને હાનિ પહોંચે છે તે વાત નક્કી છે. જોકે નગરપાલિકાએ આજે વહેલી સવારથી જ સફાઈ અભિયાન આદર્યું હતું, પરંતુ સફાઈ બાદ બહાર કાઢવામાં આવેલી મૂર્તિઓને ટાઉન હોલમાં રાખવામાં આવી હતી. હવે આ ટાઉન હોલમાં ક્યાર સુધી આ મૂર્તિઓ પડી રહે છે તે પણ જોવાનું છે. તેવામાં આ માટે નગરપાલિકાને કોઈ ચોક્કસ વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય છે. નગરપાલિકાને ખ્યાલ જ છે કે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે અગાઉથી જ વ્યવસ્થા ગોઠવીને મૂર્તિઓ એકત્રિત કરવામાં આવી હોત તો તળાવમાં ફેલાયેલી ગંદકી રોકી શકાઈ હોત. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે જરૂરથી વાંચા આપવા પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, ત્રીજા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યુમિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302.
તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમય, આ જ ચેનલ પર અને આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.